દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ જે તલ તમે જોઈ રહ્યા છો આને આપણે સક્કડ, કાઠિયાવાડી ભાષામાં, હાલારી ભાષામાં આને આપણે સક્કડ કહેવાય. અને આ તલ તમે જુઓ નીચેથી ખંભા સુધીનો તલ છે. આપણું પાણી અને જમીન આ બંનેને અનુકૂળ હોય એ જ મોલ વાવવો. તલમાં સુકારા આવવા માંડ્યા છે લાંબા ટાઈમે, 3 વર્ષ 4 વર્ષ થઈ ગયા એટલે સુકારા આવે. એટલે હવે આપણે જમીનને અનુકૂળ નથી તો એ મોલ વાવવો નહીં, કારણ કે એમાં નુકસાન થાય. એટલે આવો તલ થતો હોય ને ખરેખર તો જ તલ વવાય, નકર ખરેખર તમે આપને આમાં ક્યાંક ને ક્યાંક નુકસાની થાય. મજૂરી વધી ગઈ, ભાડા ભથ્થા વધી ગયા. એટલે સારામાં સારો તલ થતો હોય તો જ તલ વવાય, નકર કોઈ પણ બીજા ઉત્પાદનમાં જઈ શકો. મગ છે, અડદ છે, સોયાબીન છે, એટલે આવા ઘણા ઉત્પાદન હોય તો એમાં આપણે જઈ શકીએ. આપ જોઈ શકો છો આ તલ એટલો વ્યવસ્થિત થતો હોય તો જ વવાય, નકર ના વવાય. મિત્રો, જય જવાન જય કિસાન.